ચાલો સૌપ્રથમ મેં ઘી લીધું છે. કેટલું? ઘૂઘરા બનાવવાની સૌથી સરળ રેસીપી 250 ગ્રામ એટલે 450 ગ્રામ રવો છે, એની સામે હું 450 ગ્રામ ઘી લઈશ. એમાં મેં અડધું આમાં ગરમ કરવા મૂક્યું છે, એમાં હું શેકીશ રવો અને ગુલાબી કલરનો થાય ત્યાં સુધી એને શેકીશ. ત્યારબાદ એને ઠંડુ પડવા દેવાનું. લીધું છે. હવે હું એને ઘી વધારે નથી ખાવું આજના જમાના પ્રમાણે, એટલે હું એને માઇક્રોવેવમાં શેકીશ. પિંક કલરનું થાય ત્યાં સુધીને 30 સેકન્ડ કરી અને ગરમ બ્રાઉન કલરનું શેકવાનું. ઓકે. કેટલી ગ્રામ લીધી કોપરાની છીણ? 100 ગ્રામ લીધી. 100 ગ્રામ કોપરાની છીણ. ઓકે. હવે એને 30 સેકન્ડ કરીને હું એને શેકીશ પિંક કલરનું થાય ત્યાં સુધી. ત્યારબાદ એને એક બી ઠંડુ પડવા દઈશ. આપણો રવો અત્યારે શેકાવા ચાલે છે, હજી વાર લાગશે 10-15 મિનિટ. અને ધીમા આંચ પર શેકવાનો. થઈ ગયું મારું કોપરું શેકાઈ ગયું. એટલે હવે હું પછી એને ઠંડુ પડવા દઈશ. આને સરસ શેકાઈ ગયું છે, મસ્ત. આવું આપણે જોઈએ. સરસ હલકો પડવા માંડ્યો છે અને આપણે હવે એને બંધ કરી દઈશું. ફાઇન કલરનો શેકાઈ ગયો છે, પિંક. એટલે બહુ પિંક પણ નહીં અને બહુ વ્હાઈટ પણ નહીં, એવું તમે જોઈ શકો છો. સરસ આપણો શેકાઈ ગયો છે, ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. હવે એની અંદર એકદમ જ ઠંડુ પડશે પછી અંદર આપણે કોપરું, ખાંડ, ઇલાયચી, જાયફળ બધું પધરાવીશું. ત્યારબાદ મેં 750 ગ્રામ મેદો લીધો છે અને હું એમાં 150 થી 200 ગ્રામ ઘી ઉમેરીશ અને એને ઠંડા પાણીથી હું લોટ બાંધીશ. મને અંદાજ ખબર છે એટલે હું આશરે લઉં છું, પણ તમારે માપીને લેવું હોય તો 200 ગ્રામ ઘી લઈ લેવાનું. જોવાનું ઘી 200 ગ્રામ, મેદો 750 ગ્રામ છે. ઓકે. એટલે પહેલા 100 ગ્રામ જેટલું કરવાનું અંદર લાગે તો જ બીજું ઉમેરવાનું. પણ અમુક મેદા એવા હોય છે જૂના, તો પછી આપણે મોન વધારે કરવું પડે, ને તો ચવડ થઈ જાય, સારા ના લાગે. આવી રીતના લોટને જોવાનું આપણે, સરસ સ્મૂથ બનાવી દેવાનો. હજુ મારા લોટમાં ઘી જોઈશું. મેં પહેલાં 150 ગ્રામ જેટલું ઘી અંદર ઉમેર્યું હતું. હવે હું 50 ગ્રામ જેટલું ઘી પાછું ઉમેરીશ. મુઠ્ઠી પર આપણે મોણ આમાં કરવાનું. જો ઓલરેડી મારું હવે થવા મોઇશ્ચર બંધાવા માંડ્યું છે. કેટલું સરસ છે. હવે હું એને ઠંડા પાણીથી લોટ બાંધીશ. આપણો હવે ડો થઈ ગયો છે રેડી. હવે એને રેસ્ટ માટે આપણે 15 મિનિટ છોડી દઈશું. જો રોટલી જેવો નહીં અને ભાખરી એની વચ્ચેનો, રોટલી અને ભાખરીની વચ્ચેનો આપણે લોટ બાંધવાનો, કે જેથી કરીને પેલા ઢીલા ના પડે અને ફાઇન ક્રન્ચી ઘૂઘરા આપણા બને. પણ ઠંડુ થઈ ગયું છે એટલે એની અંદર હું બધા હવે મસાલા કરીશ. સૌથી પ્રથમ તો મારું પહેલાં સુગર જશે. દરેલી ખાંડ કેટલા ગ્રામ લેવાની? મારું 450 રવો હતો તો એની સામે મેં 450 ખાંડ લીધી છે. ઓકે.
કારણ કે ઘૂઘરા ગળ્યા જ જોઈએ, કારણ કે પડમાં આવે એટલે પછી મોરાશ આવી જાય. એટલે તમે ગળી ના ખાતા હોય તો પહેલાં પછી જોવાનું, ઓછું નાખવાનું. પછી ઘી કેટલું લીધેલું? મેં ઘી પણ 450 જ લીધું હતું. એટલે ઘી, ખાંડ અને રવો બધું જ મારા માપે. હા, એક જ સરખા માપે હું કરું છું. ઓકે. હવે શું કરવાનું? ત્યારબાદ હું કોપરાનો છીન આપણે જે શેકીને રેડી રાખ્યો હતો એ હું એડ કરીશ. પછી ઇલાયચીનો ભૂકો, ત્યારબાદ ખસખસ હું મારા અંદાજે નાખું છું, કારણ કે અમને લોકોને ખસખસ બહુ જ ભાવે છે. એટલે તો બી નોર્મલ આમ નાખવી હોય તો કેટલા ગ્રામ નાખવા? 3 ચમચી નાખી દેવાની ભરીને, આટલામાં 450માં. અને ત્યારબાદ હું એક આખું અને અડધું જાયફળ કરીશ અંદર. મારી પાસે કચરેલું પણ છે, પણ આની ફ્લેવર સરસ આવે એટલે આવી રીતના કરવાનું. એક આખું જાયફળ અને બીજું અડધું લઈ લઈશ તો એની ફ્લેવર સરસ ઘૂઘરામાં. અને 400 ગ્રામથી વધારે હોય કે ઓછો તે માપ પ્રમાણે આ માપ પ્રમાણે કઢી લેવાનું. આપણે કર્યું છે ઘૂઘરા વધારે કરવા હોય તો આપણે આપણા માપ પ્રમાણે કઢી લેવાનું બધું. એવું નહીં, જાયફળ કેટલું જાય? તો પછી જાયફળ આપણે કિલો હોય તો 2 પૂરા મોટા હોય જાયફળ તો 2 કરવાના, નહીં તો પછી 2.5, કારણ કે જાયફળનો ટેસ્ટ સરસ લાગે છે. અહીંયા અમારું માવો મિક્સ થઈ રહ્યો છે, હાથથી બેન કરી રહ્યા છે. હાથથી કરે ને તો બરોબર પ્રોપર અંદર આવી જાય, એટલે હાથથી કરવાનું, બધામાં ભળી જાય. ઘૂઘરાનો માવો રેડી છે અને હવે ઘૂઘરા ખબર નહીં ક્યારે ભરાશે. ઘૂઘરાનો માવો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. હવે મેં એમાં બદામનો 4 ચમચી બદામનો ભૂકો નાખ્યો છે અને હવે હું આ પિસ્તાનો ભૂકો નાખી રહી છું, એ પણ 4 ચમચી જેટલો. પણ તો નાખવું હોય તો જો બદામ પિસ્તા નાખવાનો ને? હા, ના નાખવાનું જ, નાખવાનું બદામ પિસ્તા તો સારા લાગે ને. જો અમારું ચૂકેલું છે 4 ચમચી છે તે હું પધરાવી દઉં છું. ઓકે, બસ આ પતી ગયું મારું અંદરનું સ્ટફિંગ મારું રેડી. શું સરસ દેખાય છે. તમને મારી રેસીપી કેવી લાગી તે જણાવજો. હું હવે તરીશ ત્યારે પણ મારા ઘૂઘરા તમને બતાવીશ તળતી વખતે. પાસ્તાનું આલુ ઘી મુકાઈ ગયું છે તળાવવા માટે અને ઘૂઘરા રેડી છે.